ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો આજનો બ્લોગ અમે ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 ને ચાલુ કરી દીધો છે। બહારનું વાતાવરણ જો, અને રાજભાઈ જો દાદીમાને બિસ્કિટ ખવડાવે છે। રાજે દાદીને ખવડાવ, બિસ્કિટ તો ખવાય કાકી, ખવાય, એમાં ના આવે કઈ, બેઠો પડે છે। દાદીને નહીં ખવાતો બેટા, મીઠો પડે છે। દાદીને નહીં ખવાતો, લા મમ્મી ખાઈ જરા। તો રાજ ગુડ મોર્નિંગ। તો આ બંને ઝઘડો વધારે થાય અને પ્રેમ વધારે। રાજુ તું પગે લાગ્યો દાદી? કઈ દાદીને લાગ્યો? નહીં લાગ્યો, જૂઠું બોલાય? તો ચલો હવે બિસ્કિટ ખાઈ લીધું હે। દેખાય કાકી, મારા દોસ્ત છે, મારા બેનપણી। તો ચલો હવે આપણે કપડાં સૂકી દઈએ, બ્લોગમાં બનાવી દેજો। તો ગાઈસ આપણે બનાવવાનું છે ખાટિયું, કેમ કે શાક તો છે પણ શાક છે ને એ સાંજે બનાવીશું। ગવાર ફળી આપણે લાવી છે ખેતરમાંથી, તો એ આપણે સાંજે બનાવીશું। તો ફટાફટ રસોઈ બનાવી દઈએ, બ્લોગમાં બનાવી દેજો। અને જો બહારનું વાતાવરણ કેટલું મસ્ત છે, હું ખુદ પણ ગોળ ગોળ ફરી રહી છું, છે ને બાકી જોરદાર વાતાવરણ। તો ચલો હવે બનાવી દઈએ ફટાફટ। તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા 12:30 અને અમે જમી લીધું છે। તો વાસણ ઘસી દઈએ ફટાફટ। અને આ ગોળી દેખાય તમને, એનાથી તમને સંકેત મળી જશે કે અમારા ઘરે આજે વલોવ્યું હતું, બરાબર? તો પણ આજે લેટ નહીં થયું, બોલો। તો જો આપણે ગોળી ઘસીને મૂકી દીધી અહીંયા। અને ઉપરનું વાતાવરણ જુઓ ભાઈ, બહારનું વાતાવરણ તડકો છે। તો આપણે તો વિચાર્યું હતું કે આજે પણ વરસાદ આવશે, પણ લાગતું નથી કે આજે વરસાદ આવશે। તો બ્લોગમાં બને રહેજો, પહેલાં આપણે કામ કરીએ પછી તમારી જોડે વાતચીત। તો ગાઈસ બપોરનો તડકો એટલો બધો વધી ગયો ને, એમ ગરમી, જેટલો વરસાદ નહીં આવે ને એટલો જ તડકો હોય, જો હે ને તડકો કેટલો બધો તડકો હોય, બહુ જ ગરમી, બહુ જ ગરમી, અતિશય ગરમી છે। તો પણ રાજભાઈ જો અહીંયા રમી રહ્યા છે, દેખાય તમને? ગરમી છે છતાં પણ લીમડા નીચે બેઠા બેઠા રમે છે, જો। હાય બટ્ટુ, શું કરે મત દીકો? दिखाओ, मुंह दिखाओ आपका। ओ मेरा बाबू कितना अच्छा है। तो गाइस આજે ને બપોરે અમે હજી સૂતા નહીં, જો અમારા સિસ્ટર ઇનલો પણ નહીં સૂતા, જો દેખાય કેમ ખબર હે? કેમ કે હે ને ગાય માતાને બछड़ा आया है, અમારી દેશી ગાય વિહાઈ ગઈ है અને બચ્ચું આવ્યું છે। તો ચાલો તમને બતાવ, ચાલો। રોતા રોતા આવે બચ્ચું જોવા માટે, હે તડકાને। તો જો અમારું નવું મેમ્બર્સ આવી ગયું છે, ક્યુટી પાઈ, નાનું નાનું બચ્ચું દેખાયું, અમારા ગાય માતાનું બચ્ચડું। રાજુ બોલો, सबसे मेरी प्यारी मम्मी, मेरी प्यारी प्यारी मम्मी। तो गाइस રાજુ જો મારા દીકરો, મમ્મી પપ્પી કરો બેટું, सबसे बड़ी वाली मम्मी, आई काली मम्मी, મારું દીકરુમાં ઘેવરમાં લાલો। તો ગાઈસ આપણે પણ હવે સૂઈ જઈએ। તો બપોર પછી મળીએ, બ્લોગમાં બનાવી રહેજો। બહુ જ ગરમી છે પપ્પા, તો કુલર આગળ જઈને આપણે સૂઈ જશું, ઓકે। તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 4 અને વાતાવરણ જુઓ તમે, એકદમ બદલાઈ ગયું છે, લાગે છે ભારે વરસાદ આવશે, દેખાય છે? તો વાતાવરણ જોડે જ આપણે બ્લોગ ઉતારીએ છીએ। તો ભાઈ આપણે છાણ નાખવા આવ્યા હતા, લાસ્ટ તગારું નાખી દીધું હોય, તો બ્લોગમાં બનાવી લેજો। અને બહારનું વાતાવરણ એવું ગંભીર થઈ ગયું છે કે અંબાલાલ આજે સાચા લાગે છે અને અમે બધા ખોટા। તો જોઈએ હવે કેટલો વરસાદ આવે છે, તો બ્લોગમાં બનાવી લેજો। અને તમને બનાસકાંઠાની થોડી થોડી ખબર મળતી રહેશે, તો બ્લોગમાં બનાવી લેજો। તો જો યાર બનાસકાંઠામાં કેવો વરસાદ ચડ્યો જુઓ તમે ખાલી, હજી 4 વાગ્યા ઘડિયાળમાં, પવન બી જુઓ, આ બાજુ ચડ્યો બહુ જ વરસાદ। તો આજે તો વરસાદ એટલો બધો આવશે, એટલો બધો આવશે કે બધા ડૂબી જઈએ, એટલો બધો છે ને। તો બ્લોગમાં બનાવે છે, ખબર પડી જશે કેટલો વરસાદ આવશે।
જો બાકી ગંભીર આજે તો બાકી બાપરે દેખીને બીક લાગે. તો જો બધા તૈયારી કરવા માંડ્યા કે વરસાદ આવે એના માટે જે પણ કંઈ જરૂર હોય એ પૂરી કરે છે ફટાફટ. અને જુઓ આ બાજુ જુઓ खतरनाक है, देखो तो खरी. ये बाप रे वरसाद जो. तो गाइस जो दादी માં તો ખુશ થયા વરસાદ આવશે ને માં. રાજે વરસાદ આવશે બેટું કેવા જો તો ખરી પણ શું રાજે. હા જો યાર વરસાદ ગાઈસ જોઈ શકો છો વાવાઝોડું કેવો પવન છે જો. આ તો બી તો ગાઈસ જો કેટલો બધો પવન હે. બોલાવતો તો વરસાદ પવન આટલું ફૂલે ને તો રાત બી જો મસ્તી કરવા માટે ઊંચા નહીં આવતા. જો વરસાદ જો શું કહે વાવળ જો વાવળ પવન કેવો હોય. ये लोग गए तेरी गाड़ी तेरा बंगला तेरा पैसा सब कुछ. મસ્તી ચડ્યો મસ્તી જોરદાર મસ્તી ચડ્યો છોકરો. રાજ તો આ તબેલાના પાછળનો માહોલ છે કેવો મસ્ત છે જુઓ તમે. હાય હાય રે હાય. તો ગાઈસ ઘરમાં વાગી ગયા છે 5:30 અને આપણે ગાયો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો ફટાફટ દોઈ દઈએ. બ્લોગમાં બનાવી રહેજો અને બહારનું વાતાવરણ જોઈ શકો છો. વરસાદ તો કંઈ આવ્યો નહીં એટલો બધો. તો ચલો ફટાફટ ગાયો ભેંસો દોઈ દઈએ. ઓકે જો એ વરસાદ થાય ને ભાઈ અહીંયા રમે. રાજુ શું છે ઓકે આપણે બનાવી રહ્યા છીએ પુડલા. તો આપણે બનાવી રહ્યા છીએ વરસાદના મોસમમાં પુડલા. તો આપણે બનાવી દીધું છે પુડલું. તો જમવું ખાય તો આવતા રહો. તો ગાઈસ અમે બનાવ્યા છીએ પુડલા તો તમે જોઈ શકો છો કેવા છે.